નમસ્કાર મિત્રો તમાશો જોતી સરકાર અને બેફામ નિવેદન આપતા આગેવાનો શું પ્રેમના દુશ્મનો સામે કાયદો પાંગળો થઈ ચૂક્યો છે? કોઈ પ્રેમ લગ્ન કરવા હોય અથવા તો કરી લીધા હોય તો તેની માટે રક્ષણ જેવું કશું છે કે નહીં? અને છે તો આ બધા કેમ આવી વાતો કરી રહ્યા છે, સંમેલન કરી રહ્યા છે કે આ દીકરી આને અપાવી દેશું, આ દીકરી પાછી લાવી દેશું? ખરા અર્થમાં ચાલી શું રહ્યું છે? બનાસકાંઠામાં, પાટણમાં કેમ માહોલ ગરમ છે? વિસ્તારથી વાત કરું તો કિંજલ રબારી પ્રેમ પ્રકરણ વિવાદ. તેમણે પોતાના મનપસંદ સાથી સાથે લગ્ન કર્યા, અશોકભાઈ ચૌધરી સાથે લગ્ન કર્યા. તેમની ઉંમર પૂરી હતી. આર્ટિકલ 21 એમને અધિકાર આપે છે. આમ છતાં પણ તેમણે પોતાના ઘરે પાછું જવું પડ્યું. કારણ હતું કે સમાજના આગેવાનોએ વિરોધ કર્યો. આ ન ચાલે. અને હજુ એ શાંત થયું ત્યાં કંકુબેનનું પ્રકરણ સામે આવ્યું. કંકુબેન ચૌધરી કે જેઓ ભાભરના રૂણી ગામના, તેમણે મહાદેવ રબારી સાથે લગ્ન કર્યા. તેમને બાળક પણ છે અને તેમને પાછા લાવવા માટે સંમેલન મળે છે રૂણી ગામમાં. ઠેઠ રાજસ્થાનથી લોકો આવે છે. ચૌધરી સમાજના ખૂબ મોટા આગેવાનો હાજર રહે છે, મોટી સંખ્યામાં લોકો હાજર રહે છે. અને ત્યારબાદ શું થાય છે? આ સંમેલન બાદ ઓગડના ઊન ગામે લોકો પહોંચે છે અને ત્યાં ઘર્ષણ થાય છે, જૂથ અથડામણ થાય છે. ત્યારે આપણને સવાલ એ થાય કે એ કંકુબેનને રક્ષણ કોણ આપશે? અને ખરા અર્થમાં કાયદો પાંગળો છે. ખરા અર્થમાં કાયદા જેવું કશું રહ્યું નથી. અને આમ તો સરકાર રિકન્સ્ટ્રક્શન કરે, આમ તો સરકાર જાહેરમાં ન કરવાનું કરે, જાહેરમાં સજા ન આપવાની હોય તેવી સજા આપે. તો શું આ કેસમાં આગેવાનોને પકડીને જેલમાં નાખશે? શું આ કેસમાં કાયદો કાયદાની રીતે ચાલશે? આ બધી વાત સમજવી છે. આ બધા વિશે મારે વધુ માહિતી આપવી છે. પરંતુ એ પહેલા એક વિડીયો જે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે એ સંમેલનનો તમે સાંભળો. કારણ કે તેમાં જે આક્રોશ ભર્યા નિવેદન આપવામાં આવી રહ્યા છે, ત્યારબાદ લોકો પણ શું કરે તમે સાંભળો. પહેલા આપણે કોઈની ઓલી નથી કરતા, આપણે 18 સમાજને સાથે રાખી ચાલીએ છીએ. પણ એ લોકો એવા નિવેદન આપે છે કે અમે હથિયાર મૂકી દીધા છે, ચલાવવાનું નથી, ભૂલી ગયા. અમે શું ભાઈ કાગલા છીએ? પછી એમની એક ટેન છે, એ જેવા તેવા નિવેદન આપે છે કે અમારામાં દમ હતો, તમે અમારી પાછી લઈ આવ્યા, તમે તમારામાં દમ હોય તમારી પાછી લઈ આવો. જે મેઇન મુદ્દો છે એ તો કોઈને બોલવો નથી. ઓલો એમ કહે છે કે અમે આ કર્યું, અમે આ કર્યું. એટલે તમે શું કર્યું એ જોવા નથી અહીંયા ભેગા થયા. અહીંયા માટે અમે અમારું ઘર મૂકીને બધાનું ઘર ને કામ મૂકીને એટલા માટે આવ્યા છીએ કે એક સમાજના દંપતીને ન્યાય અપાવીએ, કોઈની આગળ હાથ ન જોડવા પડે. માટે 5-25 કલાકનો કોઈ ટાઈમ લેવો નથી. 5-25 ગાડીઓ કાઢો અને મારા ભેગા હાલો. આપણે બધા ઓળો કામે જઈએ. ચાલો તૈયાર થઈ જાઓ. આપે સાંભળ્યું. સામાન્ય રીતે દરેક વ્યક્તિની પોતાની જવાબદારી હોય ને એની વિવેક બુદ્ધિ પણ પોતાની હોય. કોઈ વ્યક્તિ તેને કોઈ કામ કરવા માટે ઉપસાવે અને તે કરી નાખે તો આરોપી તો તે પણ બને. આપે સાંભળ્યું શું કહેવામાં આવ્યું. ભૂતકાળમાં ઠાકરસિંહ રબારીએ કહ્યું હતું હથિયાર મૂકી દીધા છે, ચલાવતા નથી આવડતું તેવું નથી. તેમણે એ પણ કહ્યું કે અમે માયક આંગલા નથી. અને સામે એ પણ કહેવામાં આવ્યું કે ઘણા એવા નિવેદન આપે છે કે તમારામાં દમ હોય તો તમે પણ લઈ જાઓ. તો એવું કહેવામાં આવે છે કે થોડી કલાકોની રાહ ન જોવાની હોય, થોડી ગાડીઓ લઈને નીકળી જવાનું હોય. અને ખરા અર્થમાં એ જ થયું. ઘણા લોકો ત્યાં પહોંચી ગયા. કોના ઘરે? એ મહાદેવભાઈ રબારીના ગામ વિસ્તારમાં, ઊન ગામે. અને ત્યારબાદ જબરદસ્ત દ્રશ્યો સામે આવ્યા છે. જે ન થવું જોઈએ થયું છે. હવે સવાલ એ છે કે કાયદો શું કહે છે, કાયદામાં શું ઉલ્લેખ છે એ એક વખત આપણે જાણી લઈએ. કાયદામાં ભારતીય ન્યાય સંહિતા હેઠળ કાર્યવાહી થઈ શકે છે. જો કોઈ દંપતીને અલગ કરવા માટે દબાણ કરવામાં આવે તો અલગ અલગ કલમ પણ દાખલ થઈ શકે છે. ગેરકાયદેસર અટકાયત કલમ BNSની 127. જો પત્નીને તેના પીર પક્ષ દ્વારા કે પતિને તેના પક્ષ દ્વારા બળજબરીથી ગોંધી રાખવામાં આવે તો આ કલમ હેઠળ ગુનો બને છે, જેમાં 1 વર્ષ સુધીની કેદ, 5,000નો દંડ અને બંને દ્વારા સજાપાત્ર છે. 3 દિવસથી વધુ સમય માટે કેદની સજા 3 વર્ષ સુધીની છે અને 10 દિવસથી વધુ સમય માટે તે 5 વર્ષ સુધીની સજાપાત્ર છે. ગુનાહિત ધમકી BNSની કલમ 351. જો દંપતીને મારી નાખવાની, શારીરિક નુકસાન પહોંચાડવાની કે સામાજિક બહિષ્કારની ધમકી આપવામાં આવે, છૂટા પાડવા માટે દબાણ કરવામાં આવે તો આ કલમ લાગુ પડે છે, જેમાં 2 વર્ષ સુધીની કેદ, દંડ અથવા બંને થઈ શકે છે. અપહરણ, જેમાં BNSની કલમ 138-140 છે. જો પત્ની કે પતિને બળજબરીથી ઉપાડી જવામાં આવે
તો અપહરણનો ગુનો નોંધી શકાય છે. તેમાં આજીવન કેદ અથવા 10 વર્ષ સુધીની સખત કેદની દંડની જોગવાઈ છે. સ્ત્રી વિરુદ્ધ હિંસા. જો પત્ની પર દબાણ કરવા માટે તેની સાથે મારપીટ કરવામાં આવે તો સ્ત્રી અત્યાચારની કલમ હેઠળ ગુનો નોંધાય છે. હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ. જો દંપતીમાંથી કોઈ એકને પિયર પક્ષ દ્વારા ગોંધી રાખવામાં આવી હોય અને પતિને તેની સાથે મળવા ન દેવામાં આવતું હોય તો પતિ ગુજરાત હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ રીટ ફાઇલ કરી શકે છે. આ પિટિશનના આધારે કોર્ટ પોલીસને આદેશ આપે છે કે તે વ્યક્તિને કોર્ટમાં હાજર કરવામાં આવે. કોર્ટ સમક્ષ તે વ્યક્તિ પોતાની મરજી જાહેર કરી શકે છે અને કોર્ટ તેને જીવનસાથી સાથે જવા માટે રક્ષણ પૂરું પાડે છે. પોલીસ રક્ષણ. અરજી. જો દંપતીને લાગે કે તેમના પરિવારજનો તેમને છૂટા પાડવા માટે હિંસા કરી શકે છે તો તેઓ સ્થાનિક પોલીસ સ્ટેશન અથવા એસપીને લેખિત અરજી આપી રક્ષણ માગી શકે છે. સેફ હાઉસ. ઘણા કિસ્સાઓમાં પોલીસ દંપતીને સુરક્ષિત રાખવા માટે સેફ હાઉસની સુવિધા પણ પૂરી પાડી શકે છે. અન્ય સહાયની વ્યવસ્થા. 181 અભિયમ હેલ્પલાઇન. જો પત્નીને પિયર પક્ષે બળજબરીથી ગોંધી રાખી હોય તો તે પોતે અથવા તેનો પતિ 181 પર કોલ કરી તાત્કાલિક મદદ માંગી શકે છે. શક્તિ વાહિની કેસનો ચુકાદો. સુપ્રીમ કોર્ટના આ ચુકાદા મુજબ કોઈ પણ જ્ઞાતિ, પંચ કે પરિવાર બે પુખ્ત વ્યક્તિઓના લગ્ન જીવનમાં દખલ કરી શકતો નથી. જો તેઓ તેમ કરે છે તો તે કાયદાનું ઉલ્લંઘન મનાય છે. એટલે કે આપણે સાંભળ્યું કે શું કહેવામાં આવ્યું. એક હેબિયસ કોર્પસની પણ વાત કરવામાં આવી અને મહેસાણાથી હમણાં જ એક કિસ્સો પણ સામે આવ્યો હતો. અલગ અલગ ધર્મના પરંતુ લગ્ન કરી ચૂક્યા હતા તો પછી પત્નીને લઈ ગયા તેમણે હેબિયસ કોર્પસ દાખલ કરી અને કોર્ટમાં હાજર થયા. પત્નીએ કહ્યું કે ભાઈ મારે આમની સાથે રહેવું છે. એ જ રીતે અલગ અલગ ઉલ્લેખ પણ છે તમે જે પ્રકારે સાંભળ્યું તે પ્રકારે. પરંતુ વાત એ છે કે આ તમામ કાર્યવાહી શું થઈ શકે છે. કિંજલ રબારી પોતાના ઘરે આવી ગયા. તેમણે પોતાનો વિડીયો પણ જાહેર કર્યો. પરંતુ કંકુબેન સુધી શું પોલીસ પહોંચશે? શું ખરા અર્થમાં તેને રક્ષણ મળશે? અને તમે જુઓ કે એમને તો બાળક છે. તમે એમને લઈ જશો, એમના બાળકનું શું થશે? શું એમનું બાળક એટલે કે માતા પિતા વચ્ચે કોઈ ઝઘડો નથી. માતા પિતા એકબીજાને ખૂબ પ્રેમ કરે છે. આમ છતાં પણ તમે એ બંનેને અલગ કરો અને પછી બાળકનું શું? ખરા અર્થમાં આવનાર દિવસમાં એ નેતાઓની પણ કસોટી રહેશે કે જે વિસ્તારમાં ખૂબ મોટા નેતા બની ચૂક્યા છે. એ પછી ગેનીબેન ઠાકોર હોય, શંકરભાઈ ચૌધરી હોય, ઠાકરસિંહ રબારી હોય, તમામની. કારણ કે તમે પણ શું કરો છો? તમે હવે શું સ્ટેન્ડ લો છો? ઘણી જગ્યાએ મજબૂત રીતે પોતાનું મંતવ્ય આપવું પડે. તમે આટલા મોટા નેતા બની ગયા હોય તો. ઠાકરસિંહ રબારીએ ઘણા નિવેદન આપ્યા, ત્યારબાદ મામલો વકર્યો છે. પરંતુ કહેવાનો અર્થ એ પણ છે કે નેતા હોય કે કોઈ પણ હોય, જો ખરા અર્થમાં તેને માહોલ બગાડ્યો હોય તેની સામે પણ કાર્યવાહી થવી જોઈએ. હવે જોઈએ આવનાર દિવસમાં શું થાય છે. અને કોઈ નિવેદન આપે અને તમે એ તરફ દોરી જાવ, કામ કરી નાખો, એવું પણ ના હોવું જોઈએ. જે વ્યક્તિ નિવેદન આપે છે તેના પર કાયદેસર કાર્યવાહી કરો અને પોતે પોતાના વિવેક બુદ્ધિથી કોઈ પણ આરોપ કરતા બચો. આ પ્રકારે કોઈ પણ જગ્યાએ જઈને ભાંગતોડ કરવી ક્યારેય પણ યોગ્ય ના હોઈ શકે. અને આ સમાચાર સાંભળતા અન્ય વ્યક્તિઓ શું શીખ લેશે કે શું આ પ્રકારે બનાસકાંઠામાં ચાલી રહ્યું છે, ગુજરાતમાં આવા મુદ્દા ચાલી રહ્યા છે? આપનો અભિપ્રાય લખજો કોમેન્ટ બોક્સમાં. આપ શું વિચારો છો? ધન્યવાદ.